હવે તો પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી સજ્જ બની છે, એટલે ગુનેગારોને ઝડપી લેવું પણ સરળ થયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ આવ્યું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, શક્તિ પણ વધી છે. છેલ્લા 3 ભરતીમાં વિવિધ કેડરમાં 24,000 કર્મચારી અધિકારીઓની ભરતીમાંથી 60% જેટલા ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો ગુજરાત પોલીસને મળ્યા છે. લગભગ 12,000થી વધુ યુવાનો તો આઈટી અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક કોપ આપવા સ્માર્ટ પોલીસિંગની વિચાર આપ્યો છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પો પોલીસ દળને મળ્યા છે. પોલીસના ટેકનોસેવી જવાનોની મહેનતથી હવે તો ગુજરાતના નાગરિકોને FIRની પણ સુવિધા મળતી થઈ છે. વધતા જતા સાયબર ક્રાઇમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં પણ અગ્રેસર રહ્યા છે.